Hello children, standard 6, subject English, unit 3 in future, part 11. આપણે એક્ટિવિટી 4 માં બે ચિત્રો જોયા હતા તેમજ એ ચિત્રો દ્વારા આપણને પ્રશ્નો આપ્યા છે તેમાંથી આપણે એક પ્રશ્ન આપણે લખ્યો કે what will you see there ત્યાં તમે શું જુઓ છો તો આપણે એનો જવાબ લખ્યો હતો બીજો હતો what will you do what will you do તો આપણે કહીશું I will enjoy the fair ખૂબ જ આનંદ માણશું મેળાનો I will sit in different rides with my friends મારા મિત્રો સાથે જુદી જુદી રાઇડ્સમાં બેસીશું I will buy some toys for my younger brother થોડા રમકડા આપણે નાના ભાઈ માટે લઈશું we will move here and there અહીંયા અને ત્યાં આપણે ફરીશું but we will not eat anything અમે કંઈ ખાઈશું નહીં we will visit the temple અને મંદિરની મુલાકાતે પણ જઈશું મંદિર જોવા પણ જઈશું હવે થર્ડ છે you return from the trip તમે પ્રવાસમાંથી પાછા ફરો છો what will you talk to your parents about your trip તમારા માતા અને પિતાને તમારા પ્રવાસ વિશે તમે શું કહેશો તો આપણે અહીંયા લખ્યો છે થ પ્રશ્નનો જવાબ અને એ તમે ફેર વિશે જ્યારે મેળાનો વિશે લખવાનું હોય તો મેળા વિશે ધ ફેર આવે તો તમારે એમાં પણ આ તમારે જવાબ લખી શકો છો કે ધ ફેર તો મેળામાં આપણે શું કર્યું હતું શું નહીં એના વિશે આપણે જોઈએ આઈ વિઝિટેડ ધ ફેર એટ વડોદરા વડોદરાના જે મેળો ભરાયો હતો તેની મુલાકાતે ગયા હતા ઇટ વોઝ ઇન અ બિગ ગ્રાઉન્ડ તે ખૂબ જ મોટું ગ્રાઉન્ડ હતું વી હું અમે મારા મિત્રો અને હું ત્યાં આગળ ગયા હતા અને બસ દ્વારા અમે ગયા હતા there were lots of people there ત્યાં આગળ ઘણા બધા લોકો હતા all were moving here and there બધા અહીંયાથી ત્યાં ફરતા હતા they were doing different activities અને ત્યાં આગળ બધા જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા હતા there we rides a giant wheel it was thrilling પછી અમે giant wheel માં બેઠા હતા અને તે ખૂબ જ રોમાંચક હતું we sat almost in all rides બધી રાઇડ્સમાં અમે મજા કરી we stopped when my friends started vomiting જ્યારે મારા મિત્રને વોમિટિંગ થયું ત્યારે અમે સ્ટોપ થઈ ગયા થંભી ગયા we had soda with masala અમે સાથે મસાલા સોડા પણ રાખ્યા હતા then we visit different stall અને ત્યારબાદ અમે જુદા જુદા સ્ટોલની મુલાકાત લીધી હતી I bought a toy train for my brother મારા ભાઈ માટે મેં શું ખરીદ્યું હતું એક ટોય એટલે કે રમકડાની ગાડી ખરીદી હતી we enjoy a lot અને ખૂબ આનંદ માણ્યો હતો we return by bus અને બસ દ્વારા અમે પાછા ફર્યા હતા તો તમારે આ નિબંધ પણ તમે લખી શકો છો પ્રશ્નનો જવાબ પણ લખી શકો છો હવે જ્યારે છે એક્ટિવિટી 5 માં તમે જોશો કે what will you do when a star will strike તો આપણે જોઈએ કે જ્યારે જે શબ્દો આપ્યા છે એ શબ્દો શેની માટે છે અને એ શબ્દો જોવાના છે એક્ટિવિટી 5 માં એક્ટિવિટી 5 એમાં ફાયર earthquake and flood આ ત્રણનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ ફાયર એટલે અગ્નિ earthquake એટલે ભૂકંપ અને ફ્લોડ એટલે પૂર અગ્નિ આગ લાગે છે તે earthquake એટલે ભૂકંપ આવે છે તે અને ફ્લોડ એટલે પૂર આવે છે તે તો આ તમે તમારો એક મિત્ર આપણે પહેલા હેડિંગ છે what will you do when a disaster will strike
કે ભારે અનર્થ થાય બરાબર, ત્યારે તમારો એક મિત્ર ફાયર કરતો રહો, બીજો મિત્ર અર્થક્વેક એટલે ભૂકંપ અને ત્રીજો મિત્ર ફ્લૂટ કરતો રહો લઈને તમારી પાસે આવશે. નીચે આપેલા વાક્યોની પટ્ટીઓ બનાવીને તૈયાર રાખો. તમારા મિત્રના કટોરાના અનુરૂપ વાક્ય પટ્ટી તે કટોરામાં મૂકો. હવે 3 મિત્રો હશે, ત્રણેયની પટ્ટીઓ તૈયાર રાખવાની. હવે 3 મિત્ર આપ જે સેન્ટેન્સ આપ્યા છે એ સેન્ટેન્સ કયા મિત્રને આપણે આપવાનું એ આપણે જોવાનું છે. તો આપણે પહેલો લખ્યું છે રન ઇનટુ એન ઓપન ગ્રાઉન્ડ. ખુલ્લા મેદાનમાં દોડી જવાનું. ક્યારે? જ્યારે ભૂકંપ આવે ત્યારે. તો ભૂકંપ આવે ત્યારે આપણે શું કરીએ છીએ? ફાયર એટલે અહીંયા આપણે લખી કાઢો અગ્નિ, અહીંયા ભૂકંપ અને અહીંયા આગળ છે પૂર. તો પહેલો છે અર્થક્વેક. પછી સેકન્ડ છે સ્ટે ઇન ટ્રીઝ ઓર ઓન રૂફ્સ ઓર ઓન હાયર એરિયાસ. એટલે કે વૃક્ષ ઉપર, છાપરા ઉપર કે ઊંચા એરિયા તરફ આપણે ચડી જવાનું. ક્યારે? ફ્લૂડ એટલે કે પૂર આવે ત્યારે. પૂર આવે એટલે આપણે ઊંચી જગ્યાએ ચડીએ છીએ ને એટલે ફ્લૂડ. થર્ડ છે ટેક કેર ઓફ ચિલ્ડ્રન એન્ડ એલ્ડર્સ. એટલે વૃદ્ધો અને બાળકોની શું કરવી જોઈએ? કેર લેવી જોઈએ. ક્યારે? ત્રણેય સમયમાં લેવા પડે. અગ્નિ આવે ત્યારે, અર્થક્વેક આવે એટલે, અને ફ્લૂડ ત્યારે પણ આપણે કરવું જોઈએ. અર્થક્વેક QUAKE બરાબર, આ યુ છે QUAKE ક્વિક. તો અહીંયા લખ્યું અર્થક્વેક QUAKE. સેકન્ડમાં ફ્લૂડ છે. થર્ડમાં છે ફાયર. ત્રણે ત્રણ આવશે. ફાયર, અર્થક્વેક એન્ડ ફ્લૂડ. Fourth, throw water, dry sand or dry dust. પાણી છાંટવાનું હોય છે. ક્યારે છાંટીએ છીએ? આગ લાગે ત્યારે, એટલે ફાયર. Fifth, do not stand under trees or electric poles. વૃક્ષ નીચે અને ઇલેક્ટ્રિકના થાંભલા નીચે ઊભું રહેવું જોઈએ નહીં. અર્થક્વેક. સિક્સ છે કોલ ધ ફાયર બ્રિગેડ. ફાયર બ્રિગેડને બોલાવવાનું તો ફાયર આગ લાગે ત્યારે. સાતમો ડુ નોટ યુઝ સ્ટ્રેટ્સ એટલે દાદરનો ઉપયોગ કરવો નહીં. ક્યારે? ભૂકંપ આવે ત્યારે અને આગ લાગે ત્યારે. આઠમો છે સ્વિચ ઓફ ધ ઇલેક્ટ્રિસિટી. તો ક્યારે? ત્રણે વખતે આપણે ઇલેક્ટ્રિક બંધ કરવી જોઈએ એટલે ત્રણે ત્રણ આવશે. બરાબર, આઠમામાં ત્રણે ત્રણ લખી કાઢવાના. ત્યારબાદ એક્ટિવિટી 6 છે પ્લેસ લેટર્સ ઇન ધેર રાઇટ ઓર્ડર ટુ ફોર્મ ધ નેમ્સ ઓફ ફ્લાવર્સ. તો આપણે આમાં ફ્લાવર્સના નામ લખવાના છે. તો આપણે એક્ટિવિટી 5 માં ફ્લાવર્સના નામ લખીએ. કયા કયા ફ્લાવર્સના નામ છે તે આપણે આમાં જોઈએ એક્ટિવિટી 5 માં. તો પહેલો આવશે આડાવડા છે સ્વીટ પી. સેકન્ડ આવશે મેરીગોલ્ડ. થર્ડ આવશે મેરીગોલ્ડ. થર્ડ આવશે જાસ્મીન.
4th આવશે લોટસ, 5 આવશે મોગરા, 6 આવશે ડાલિયા, 7મો આવશે ફિલોક્સ, 8મો આવશે પેન્સી, 9 આવશે હેબિસ્કસ, તો આ રીતે આપણે નામ લખ્યા. એક્ટિવિટી 6 છે, સોરી નો, એક્ટિવિટી 6. હવે છે એક્ટિવિટી બી માં આપણે તમારે શું જોવાનું છે? આ જે આપણને ટેબલ આપેલા છે માં જુદા જુદા, આ તો તમને બહુ સારી રીતે આવડે છે બોલતા, તો એમાંથી તમારે નામ ગોતવાના છે. આ જે ફ્લાવર્સના આપણે હતા તેમાંથી આપણને આપ્યા છે નામ: બર્ડ્સ, પોડ, લીફ, સ્ટેમ, રૂટ્સ, થોર્ન્સ, બ્રાન્ચીસ, ફ્લાવર્સ. તો આ બધા જ આપણે આમાંથી ગોતવાના છે. તો અહીંયા આગળ આ જો બર્ડ છે, ફ્લાવર્સ છે, પોડ છે, સ્ટેમ છે, પછી બ્રાન્ચીસ છે, તો આ રીતે થોર્ન્સ છે અને રૂટ્સ છે. આ બધા જ અહીંયા આપણને આપેલા છે. જો આ બધા જ ખ્યાલ આવ્યો? દરેકને ખ્યાલ આવ્યો? અહીંયા જ આપણે મળી રહેશે એ પ્રમાણે તમારે જોઈ લેવાના છે. જો આ રહ્યા બર્ડ, પછી ફ્લાવર્સ, પોડ, પછી આ બાજુ છે સ્ટેમ, આ બાજુ છે જો બ્રાન્ચીસ, આ બાજુ થોર્ન્સ. તો આ બધા જ તમને અહીંયાથી મળી રહેશે ને તમારે બતાવવાના છે અંદર. હવે આપણે અહીંયા આગળ એક્ટિવિટી 7 છે એ ગાવાનું છે: ગુડ નાઇટ, સ્લીપ ટાઇટ, વોક અપ બ્રાઇટ, ઇન ધ મોર્નિંગ લાઇટ ટુ ડુ વોટ્સ રાઇટ વિથ ઓલ યોર માઇટ. અને સામે બી છે: ધ રેન ઇઝ રેનિંગ ઓલ અરાઉન્ડ, ઇટ falls on fields and trees, it rains on the umbrellas here and on the ships at sea. તો આ તમારે જે યુનિટ 3 જે છે આપણે જોયું ઇન ફ્યુચર, તો દરેકે બધાએ આ યુનિટ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ બધું તમારી નોટમાં કમ્પ્લીટ નોટમાં લખવાનું છે. કોઈ પણ પ્રશ્ન અધૂરો રાખવાનો નહીં. અને આ સાથે આપણે પાર્ટ 11 યુનિટ 3 ઇન ફ્યુચર આપણે પૂરો કરીએ છીએ.